નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચર 27ની અંદર આપણે માઇક્રો ટીચિંગ અંતર્ગત વિષયાભિમુખ કૌશલ્ય વિશે અભ્યાસ કરવાના છીએ. એના વિશે અભ્યાસ કરીએ એની પહેલાં તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ખાસ વિડીયો અને આપણી લેક્ચર સિરીઝ ગમતી હોય તો લાઇક કરી દેજો, અને બીજા તમારા જે ટેટની તૈયારી કરતા મિત્રો છે એમના સુધી આ વિડીયો શેર કરી દેજો. મિત્રો, વિષયાભિમુખ કૌશલ્યનું એક શિક્ષણ વિભાગની અંદર એક આગવું મહત્વ છે. ઘણા લોકોને નહીં ખ્યાલ હોય કે વિષયાભિમુખ કૌશલ્ય એટલે શું. તો ઉપરથી તમને કહી દઉં કે શિક્ષક જ્યારે ક્લાસરૂમમાં ભણાવવા જાય છે, કોઈક નવો ટોપિક ચાલુ કરવાનું હોય, કોઈક નવું વિષય વસ્તુ ચાલુ કરવાનું હોય, તો વિદ્યાર્થીઓ જે પહેલેથી જાણે છે, જે પહેલેથી ભણેલા છે, જે પહેલેથી એમને અનુભવો કરેલા છે, એને પાયો બનાવીને એનો ઉપયોગ કરીને જે નવું જાણવાનું છે એ બંને વચ્ચે કનેક્શન કરવાનું છે. એટલે વિદ્યાર્થીઓ જે નવું જાણવાનું છે એ સારી રીતે ભણી શકે. ટૂંકમાં અહીંયા વિષય પ્રત્યે અભિમુખ કરવાની વાત છે. વિષય વત્તા અભિમુખ, વિષયાભિમુખ. તો આ કૌશલ્ય છે. તમે જ્યારે બીએડમાં હતા ત્યારે તમે આનો પાઠ પણ આપેલો હશે, તમે પાઠ આયોજન પણ કરેલું હશે. તો શું છે વિષયાભિમુખ કૌશલ્ય? તો શિક્ષક વર્ગમાં કોઈ વિષયાંગ શીખવવા ઈચ્છતો હોય તેની શરૂઆત તદ્દન સાહજિક અને રસમય રીતે થાય તો અધ્યાપન કાર્ય સરળ અને સહજ બની જાય છે. ચોક્કસથી તમે જઈને સીધું જે ટોપિક ભણાવવાનો છે ભણાવવા જ મળો તો જે અધ્યાપન કાર્ય છે એ રસમય ના બને. વિદ્યાર્થીઓ કદાચ એનું નવી વસ્તુનું ગ્રહણ પણ ન કરી શકે. પણ તમે એવી રીતે એ વસ્તુ પ્રેઝન્ટ કરો, એમને જે પાયો છે, ભૂતકાળ છે, જે જાણેલા છે, જે અનુભવ મેળવેલું છે, એને અધ્યયનનો પાયો બનાવીને આગળ વધો તો વિષયાભિમુખ કૌશલ્ય અને વિદ્યાર્થીઓને ભણવામાં પણ રસ જાગે, જે નવું વસ્તુ શીખવાનું છે એમાં પણ રસ જાગે. તો આના માટે વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન અને પૂર્વાનુભવોને ધ્યાનમાં રાખીને નવા વિષયાંગની શરૂઆત કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવા તત્પર થાય તેમજ તેમની જિજ્ઞાસા વૃત્તિ પ્રબળ બને અને વિદ્યાર્થીઓ વિષય પ્રત્યે અભિમુખ થાય. આપણે જે વાત કરીએ જ છે. બીજું, વિષયાભિમુખની વ્યાખ્યા તમારે ક્યાંય પૂછાવાની, ખાલી તમારે દરેક વસ્તુ ખાસ કૌશલ્યના આપણે જેટલા પણ લેક્ચર બનાવ્યા અહીંયા તમારે કોઈ પણ વસ્તુ ગોખવાની નથી, ખાલી યાદ રાખવાનું છે, સમજવાનું છે કે શું શું આવે, કેમાં કઈ પ્રકારના ઘટકો આવે, એમાં શું ધ્યાન રાખવાનું, શું કયું પોઝિટિવ બાબતો છે, કઈ નેગેટિવ બાબતો છે. તો આ બધું પરીક્ષામાં પૂછાઈ શકે છે, પણ એ ગોખવાનું ના હોય મિત્રો, સમજવાનું હોય. વિદ્યાર્થીઓને નવું જ્ઞાન પ્રાપ્ત કરવા જિજ્ઞાસા દાખવે તેવી પરિસ્થિતિના નિર્માણને વિષયાભિમુખતા કહેવામાં આવે છે, અને જે કૌશલ્ય દ્વારા આ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે તેને વિષયાભિમુખ કૌશલ્ય કહે છે. ટૂંકમાં શિક્ષક જે નવો ટોપિક શાળામાં કે બાળકોને ભણાવવાના છે એ ટોપિકને, જે જૂની વસ્તુ છે, જે પૂર્વજ્ઞાન છે બાળકોનું, જે બાળકો જાણે છે, જે બાળકોએ અનુભવ દ્વારા મેળવેલું છે, એને અને નવા જ્ઞાનને ગમે એમ કરીને એવા ટૂંકમાં પ્રશ્નો દ્વારા, એવી પ્રવૃત્તિઓ દ્વારા, ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે આગળ ચર્ચા કરીશું, તો એના દ્વારા નવા જ્ઞાન અને જૂના જ્ઞાનને જોડવામાં આવે છે. ટૂંકમાં વિષય પ્રત્યે અભિમુખ કરવા માટે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે? વિષયાભિમુખતા. અને આ જે કૌશલ્ય છે એને શું કહેવામાં આવે છે? વિષયાભિમુખ. હવે આ જે કૌશલ્ય છે એના હેતુઓ શું, એનાથી ફાયદો શું થશે? તો પહેલી વસ્તુ કે વિદ્યાર્થીઓને નવું જ્ઞાન મેળવવા માટે તત્પર કરી શકાય છે. ચોક્કસથી પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્ય આગળ કરવામાં આવે તો ચોક્કસથી વિદ્યાર્થીઓને તત્પર કરી શકાય છે. બીજું, વિદ્યાર્થીઓનું અપેક્ષિત પૂર્વજ્ઞાન કે પૂર્વ વર્તન ચકાસી તેનું નવા જ્ઞાન લક્ષ્ય વર્તન વચ્ચે તાર્કિક અનુસંધાન કરી શકાય છે. બાળકો જે પહેલેથી જાણે છે એને અને નવા જ્ઞાનને તમે જોડશો તો ચોક્કસથી જે એમનું અધ્યાપન કાર્ય છે એ વધુ મજબૂત થશે, વધુ સારી રીતે વિદ્યાર્થીઓ સમજી શકશે. ટૂંકમાં તાર્કિક રીતે, મનોવૈજ્ઞાનિક રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યની અંદર ફાયદો થશે. આગળ છે, વિદ્યાર્થીઓએ કયું નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, કયા લક્ષ્ય વર્તન તરફ ગતિ કરવાની છે તેનો સ્પષ્ટ ખ્યાલ આપી શકાય છે. તમે વિષયાભિમુખ કરો છો, જે ભણાવવાનું છે એ વિદ્યાર્થીઓ પાસેથી જ પ્રશ્ન કઢાવો છો તો એમને થોડો ખ્યાલ આવે છે કે શું ભણવાનું છે, કેવી રીતે ભણવાનું છે. ટૂંકમાં જે અધ્યાપન કાર્ય છે એ રસમય બને છે, કંટાળાજનક બનતું
નથી. આગળ છે વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે અંતર ઘટાડી શકાય છે. આપણે આગળ ચર્ચા કરી, બાળકો જે જાણે છે એના અને નવા જ્ઞાન વચ્ચે વિષયાભિમુખ દ્વારા તમે અંતર ઘટાડી શકો છો. વિદ્યાર્થીઓ સરળતાથી નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તો આ બધા છે એના હેતુઓ છે. કેના હેતુઓ છે? વિષયાભિમુખ કૌશલ્યના હેતુઓ છે. હવે છે ઈચ્છનીય વર્તનો. ખાસ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે અને અગાઉ પૂછાયેલા પણ છે કે નીચેનામાંથી કયા વિષયાભિમુખ કૌશલ્યના ઈચ્છનીય વર્તનો છે અને કયા અનિચ્છનીય વર્તનો છે. ટૂંકમાં ઓપ્શન ગમે એ રીતના સેટ કરી શકે છે. તો કયા કયા ઈચ્છનીય વર્તનો છે? તો પહેલું છે પૂર્વ જ્ઞાનનો ઉપયોગ. તમે વિષયાભિમુખ કૌશલ્યનો ઉપયોગ કરો છો ક્લાસરૂમમાં, પણ તમારે એવું નહીં કે ગમે એ રીતે તમે ગમે એ ક્વેશ્ચન નાખી દો. બાળકોના પૂર્વ જ્ઞાનનો ઉપયોગ તમારે કરવાનો છે. તો એમાં કેવા કેવા પ્રકારના પૂર્વ જ્ઞાન હોઈ શકે? અગાઉ એ શીખી ગયેલા હોઈ શકે, અગાઉ કોઈ એમને એવો ટોપિક છે તો અગાઉ એ જગ્યાએ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધેલી હોય, અથવા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક જગ્યાએ અનુભવ થયેલો હોય. તો આ બધું વસ્તુ પૂર્વ જ્ઞાનની અંદર આવશે, તો એનો તમારે ઉપયોગ કરવાનો છે. બીજું, યોગ્ય પ્રયુક્તિઓનો ઉપયોગ. અલગ અલગ પ્રયુક્તિ છે, મેં નીચે લિસ્ટ આપેલું છે, આપણે જોઈએ છે. આ ઉપરાંત હેતુઓ સાથે સુસંગતતા. તો આ જે છે પૂર્વજ્ઞાનનો ઉપયોગ થયેલો હોવો જોઈએ, યોગ્ય પ્રયુક્તિ વાપરેલી હોવી જોઈએ વિષય વસ્તુને અનુરૂપ, અને હેતુઓ, જે હેતુઓ છે, જે હેતુઓ પરિપૂર્ણ કરવાના છે, એ હેતુઓ સાથે તમારું જે વિષયાભિમુખ કૌશલ્ય છે એની જે તમારી સ્ટ્રેટેજી છે એની સાથે સુસંગત હોવી જોઈએ. અનિચ્છનીય વર્તનો. અનિચ્છનીય એટલે કૃત્રિમ રીતે મથાળું કઢાવવું અને સાતત્ય ભંગ. આ બંને વિશે આપણે આગળ નીચે ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો હવે મિત્રો પ્રયુક્તિની વાત કરીએ. મેં કીધું ઘણી બધી પ્રયુક્તિઓ તમે વિષયાભિમુખ કૌશલ્યની અંદર યુઝ કરી શકો છો. તો કેવા કેવા પ્રકારની પ્રયુક્તિઓ ઉપયોગ કરી શકો છો? તો પ્રશ્નોત્તરી પ્રયુક્તિ છે, ઉદાહરણ કે દ્રષ્ટાંત, કથન, વ્યાખ્યાન, વર્ણન, નાટ્યકરણ, રોલ પ્લે, વાર્તા, કાવ્ય પંક્તિનું જ્ઞાન, દ્રશ્ય શ્રાવ્ય સાધનો જેટલા પણ તમારા અવેલેબલ હોય શાળાની અંદર, તો આ બધી વસ્તુનો ઉપયોગ કરીને તમે વિષયાભિમુખ તમારું જે કૌશલ્ય છે, વિષયાભિમુખ તમારે જે વિષય વસ્તુ ભણાવવાનું છે એની અંદર તમે આ વસ્તુઓ ઉપયોગ કરીને વિદ્યાર્થીઓના જૂના જ્ઞાન એટલે કે પૂર્વ જ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે કડી બનાવી શકો છો. હવે સાતત્ય ભંગનું વર્તન. સાતત્ય ભંગ કોને કહેવાય મિત્રો? તો સાતત્ય ભંગ એટલે કે તમે જે પ્રશ્નો પૂછો છો, ધારો કે પ્રયુક્તિ કરાવો છો તો ડાયરેક્ટ પ્રયુક્તિ તો નહીં કરાવો, વચ્ચે વચ્ચે પ્રશ્નો પણ પૂછશો. ટૂંકમાં તમે જે કંઈ પ્રવૃત્તિ કરો છો કે પ્રશ્નો પૂછો છો તો એક ક્રમમાં, એવું ના થાય કે તમે એક પ્રશ્ન પૂછો પછી એ બીજો પ્રશ્ન પૂછો તો એ ઉપરના પ્રશ્નને રિલેવન્ટ હોવો જોઈએ, એને સંબંધિત હોવો જોઈએ. એવું ના થાય કે ઉપરના પ્રશ્નો અને બીજા પ્રશ્નો વચ્ચે કાંઈ સંબંધ ન હોય, તાર્કિક ક્રમમાં ન હોય. તો આ પ્રકારનું જ્યારે તાર્કિક ક્રમ વગરના પ્રશ્નો તમે શિક્ષક પૂછે છે, વિષય વસ્તુને કાંઈ લેવા દેવા ન હોય, તો એ બધું જે વિષયાભિમુખ તમારે કરવાનું છે જે ટોપિકનું, એની સાથે કાંઈ લેવા દેવાનું હોય તો એ સાતત્ય ભંગ થયું કહેવાય. જુઓ અહીંયા, શિક્ષક તાર્કિક ક્રમ વગરના વિધાનો કરે કે પ્રશ્નો પૂછે ત્યારે સાતત્ય ભંગ થયું કહેવાય. પાઠના પ્રારંભમાં શિક્ષકે પૂછેલા પ્રશ્નો કે વિધાન પાઠના ધ્યેયને અનુલક્ષીને ન હોય અને અસંબંધિત હોય. ટૂંકમાં તમારું જે વિષય વસ્તુ છે એને અનુરૂપ પ્રશ્નો હોવા જોઈએ. એવું નહીં કે ગમે એ પ્રશ્નો ઠોકો, તો તમે એ સિવાયનું બધું બહારનું પૂછપૂછ કરો છો તો એ સાતત્ય ભંગ કહેવાય. આગળ છે વિચારોની માહિતીની ક્રમિકતાનું ભંગ કરતું વર્તન. ક્રમિકતા એટલે કે જે તમે પ્રશ્ન પૂછો છો, જે બાળકોને વિચાર આવે છે એ એક પેટર્નથી, એક ક્રમમાં ચાલવા જોઈએ. એવું ન થાય કે જે વિચાર પહેલાં આવવો જોઈએ એ પછી આવે. ટૂંકમાં તમારી જે પ્રક્રિયા છે, તમે જે પ્રશ્નો પૂછો છો એના ઉપર ડિપેન્ડ કરે છે કે બાળકો કઈ રીતે વિચારે. તો એ એક ક્રમમાં થવું પડે, મનોવૈજ્ઞાનિક રીતે થવું પડે. તો આ ન થાય તો તમારું સાતત્ય ભંગ થયું કહેવાય. આગળ છે વિષયાંગને ધ્યાનમાં રાખવા સિવાય કરેલ અસંબંધિત વિધાનો કે પૂછેલા પ્રશ્નો. અગાઉ પણ વાત કરી કે જે વિષય છે એને ધ્યાનમાં રાખીને જ તમારે પ્રવૃત્તિ કરો કે પ્રશ્નો પૂછો, એ બધું એને ધ્યાનમાં રાખીને જ કરવાનું છે. હવે છે આ અનિચ્છનીય વર્તન છે, કૃત્રિમ રીતે મથાળું કઢાવવું. આ જે અનિચ્છનીય વર્તન છે એમાંથી ઘણી વખત ટેટ પરીક્ષાઓની અંદર પણ પ્રશ્નો પૂછાયેલા છે. એવું પણ પૂછાયેલું છે કે કૃત્રિમ રીતે મથાળું કઢાવવું એ કયા કૌશલ્યનો એક ભાગ છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે વિષયાભિમુખ કૌશલ્યનો એક ભાગ છે. હવે કૃત્રિમ રીતે મથાળું કઢાવવું એટલે શું? તમને એક એક્ઝામ્પલ આપું. ઘણા એક્ઝામ્પલ છે, બીએડમાં આવું તમારે આવેલું છે. ઉદાહરણ તરીકે એક સામાજિક વિજ્ઞાનના શિક્ષક છે, જેમણે ધોરણ 9ની અંદર કંઈક ટીપુ સુલતાનનો પાઠ આવે છે. તો
ટીપુ સુલતાન વિશે ભણાવવા માટે વિષયાભિમુખ કરવા માંગે છે. તો એ કેવું કરે છે, એક ગ્લાસ ભરીને આવે છે પાણીનો ગ્લાસ થોડોક ત્રાંસો કરીને એક પાણીનું ટીપું ટેબલ ઉપર પાડે છે અને શિક્ષક છે એ બાળકોને પૂછે છે કે આ જે નીચે પડ્યું એ શું પડ્યું? તો બાળકો કહે છે, સાહેબ ટીપુ છે એ નીચે પડ્યું. તો મિત્રો આજે આપણે ટીપુ સુલતાન વિશે અભ્યાસ કરીશું. તો આ કાંઈ જે ગ્લાસમાંથી ટીપુ પડ્યું અને ટીપુ સુલતાન વિશે કાંઈ રિલેવન્ટ સંબંધ છે? તો આવી રીતે ખોટી રીતે તમે જો મથાળું કાઢો છો, ખોટી રીતે કૃત્રિમ રીતે બનાવો છો, તો અહીંયા એનો ભંગ થયો કહેવાય. વિષયાભિમુખ કૌશલ્ય ખોટી રીતે તમે યુઝ કર્યું કહેવાય. તો આ ન થવું જોઈએ, અનિચ્છનીય વર્તન છે. તો શિક્ષકના શીખવવાના નવા વિષયાંક કે મુદ્દામાં રહેલા મધ્યવર્તી માહિતી કે હાર્દને ધ્યાનમાં રાખ્યા સિવાય માત્ર નવા વિષયાંક કે મુદ્દાના મથાળાને કન્ટેન્ટમાં રાખીને વિદ્યાર્થીઓને વિષયાભિમુખ કરવાના વર્તનને કૃત્રિમ રીતે મથાળું કઢાવવાનું વર્તન કહેવામાં આવે છે. આ પ્રકારનું વર્તન શિક્ષકે ટાળવું જોઈએ. ટૂંકમાં એ જ કીધું છે અહીંયા કે જે વિષય છે તમારો, જે મુદ્દો છે, એ મુદ્દાનો મુખ્ય હાર્દ શું છે, એ મુદ્દો તમને શું કહેવા માગે છે. આપણે ટીપુ સુલતાન વિશે ભણાવવાનો હતો, પણ તમારે ટીપુ શબ્દ નથી સમજ, ટીપુ તો તમે લાવી નાખ્યું, પણ ટીપુ સુલતાન એક વ્યક્તિ છે, એક પાત્ર છે હિસ્ટ્રીની અંદર, એના વિશે સમજવાનું છે. આપણે ટીપા વિશે જે ટીપુ છે પાણીનું, એના વિશે નથી સમજવાનું. ટૂંકમાં અહીંયા એ જ કીધું છે કે તમારો જે મુખ્ય ટોપિકનું મથાળું તમારે લાવવાનો પ્રયત્ન નથી કરવાનો. બાળકોને તમારે જે ટોપિક શીખવવાનો છે એનું મુખ્ય હાર્દ શું છે, શું કહેવા માગે છે, શું માહિતી છે, એને ધ્યાનમાં રાખીને તમારે વિષયાભિમુખ યુઝ કરવાનું છે. તો મિત્રો આટલું જ હતું. વિષયાભિમુખ કૌશલ્ય એકદમ નાનું છે. બાકી તમારે બીએડની અંદર તો બહુ લાંબુ બધું આવતું હશે, પણ એ બધું તમે વાંચી શકો છો વાંચવું હોય તો, પણ પરીક્ષામાં જો પ્રશ્ન આવશે તો આટલામાં જ આવશે. કૌશલ્યની અંદર તો આખું પાઠ આયોજન લાંબુ બધું માઇક્રો ટીચિંગની અંદર ઘણું બધું આવતું હોય છે, પણ એ તમારે કાંઈ પરીક્ષા લક્ષી નથી. એ તમને તાલીમમાં, તમે જ્યારે ખરેખર બીએડની અંદર તાલીમ લેતા હોય છે ત્યારે બહુ જરૂર પડતી હોય છે, પણ અત્યારે પરીક્ષા લક્ષી આટલી જ બાબતો છે. વિડીયો લાંબો પણ ના બને અને શોર્ટ ટુ શોર્ટ, પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે આગળ ધીમે ધીમે વધી રહ્યા છીએ. વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ખાસ તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.